વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગ અને વર્ગમૂળની પ્રાથમિક સમજ મેળવી લીધી છે. તેમજ વર્ગમૂળ શોધવાની બે રીતો પણ જોઈ લીધી છે: અવિભાજ્ય અવયવની રીત અને ભાગાકારની રીત. આ પાઠમાં આપણે વર્ગમૂળ શોધવાની ત્રીજી રીત શીખીશું. રીતનું નામ છે પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવું. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તિત બાદબાકી આપણે આ શબ્દ આગળ શીખી ગયા છે. પુનરાવર્તન કરવું, ફરીથી બાદબાકી કરવી એટલે પુનરાવર્તિત બાદબાકીની રીત. વર્ગમૂળ શોધવા માટે કઈ રીતે પુનરાવર્તિત બાદબાકી કરીને જવાબ શોધવો તે આ રીતમાં આપણે શીખીશું. આ રીતમાં પહેલું સ્ટેપ છે કે આપણે જે સંખ્યાનો વર્ગમૂળ શોધવું હોય તે સંખ્યામાંથી આપણે ક્રમિક એકી સંખ્યાઓની બાદબાકી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી જે પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે તે સંખ્યામાંથી ક્રમિક એકી સંખ્યાઓની આપણે બાદબાકી કરતા જવાનું છે. હવે 1, 3, 5, 7, 9, 11 અને આગળ ત્યાં સુધી બાદબાકી કરવાની છે જ્યાં સુધી આપણને 0 જવાબ ન મળી જાય ત્યાં સુધી. દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ, જો મારે 9નું વર્ગમૂળ શોધવું છે તો હું 9માંથી પહેલી એકી સંખ્યા 1 બાદ કરીશ એટલે મને જવાબ મળશે 8. આ થઈ ગયો એકવાર બાદબાકી કરી. બીજું 8 માઇનસ 1 પછી આવે છે 3 બાદ કરતાં મને જવાબ મળે છે 8માંથી 3 જશે તો 5. અને ત્રીજું 5માંથી ત્રીજી એકી સંખ્યા 5, 0. વિદ્યાર્થી મિત્રો, આપણને 0 જવાબ મળી ગયો છે. આપણે કેટલી વાર બાદબાકી કરી તો મને 0 જવાબ મળ્યો? 3 વાર. 3 વાર બાદબાકી કરતાં મને 0 જવાબ મળ્યો. માટે હું કહી શકું કે 9નું વર્ગમૂળ બરાબર 3. 9નું વર્ગમૂળ બરાબર 3. ચાલો આપણે મોટી સંખ્યાનો વર્ગમૂળ આ રીતે શોધીને જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપેલી સંખ્યામાંથી ક્રમશઃ ક્રમિક એકી સંખ્યાઓ 1, 3, 5, 7, 9 બાદ કરતા જવાબ 0 આવે ત્યાં સુધી બાદબાકી કરતા જવું. ઉદાહરણ તરીકે 81નું વર્ગમૂળ શોધો. પહેલું સ્ટેપ, 81 ઓછા 1 બરાબર 80. જવાબમાંથી 1 પછી આવતી એકી સંખ્યા, ક્રમિક એકી સંખ્યા 3 છે, 77. ત્રીજો સ્ટેપ, 77માંથી ત્રીજી એકી સંખ્યા બાદ કરી 5 તો જવાબ મળ્યો 72. 72માંથી ચોથી એકી સંખ્યા બાદ કરી જવાબ મળ્યો 65. 65 ઓછા 5મી ક્રમિક એકી સંખ્યા 9 બાદ કરતા જવાબ મળ્યો 56. 56 ઓછા 9 પછી આવતી ક્રમિક એકી સંખ્યા એટલે 11. 56માંથી 11 બાદ કર્યા તો મને જવાબ મળ્યો 45. હવે હું 45માંથી 11 પછી આવતી એકી સંખ્યા એટલે 13 બાદ કરીશ તો મને જવાબ મળશે 32. 13 પછી આવે છે 15 એટલે 32 માઇનસ 15 બરાબર 17. અને 17માંથી 15 પછી એકી સંખ્યા આવે છે 17 એટલે કે 17 ઓછા 17 બરાબર 0.
આપણો જવાબ 0 આવી ગયો છે. આપણને 9 વાર બાદબાકી કરતાં 0 મળ્યો છે. માટે હું કહી શકું કે 81નું વર્ગમૂળ બરાબર 9. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પુનરાવર્તિત બાદબાકીની રીતે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકો છો, પરંતુ તમારે ક્રમિક એકી સંખ્યાઓ યાદ રાખજો. બેકી સંખ્યાઓ નથી લેવાની, ક્રમિક એકી સંખ્યાઓ એક પછી એક